કાકા ભૂલ થઈ ગઈ. અલ્યા શું ભૂલ થઈ ગઈ? આ શું છે? કાકા પેલો બાઇક વાળો હોમે હતો કાકા. ગાડી પાછી લે. સીધી કર. અલ્યા પાછી લે. આગળ જો જવાની કાર પૂજા આગળ જો જવાની છે. બસ ગાડી બંધ કરો હરીભાઈ. ઉભી રાખ. બંધ કરો. આ હું કરી ખોલ. કાકા ભૂલ થઈ ગઈ કાકા. બહાર નીકળ. કાકા બહાર નીકળ. કાકા મારો વખ નહીં કાકા, બાઇક વાળો હોમે આવ્યો હતો. તો મારો વખત છે. આ શું કર્યું છે? એલા આખું બમ્પર તોડી નાખ્યું દશમન. કાકા ભૂલ થઈ ગઈ કાકા. એટલે અમે કાકા નહીં તારી ઉંમરના જ છો. હોય વડીલ ગાડી ના આવડતી હોય તો ઘેરથી શું કરવા લઈને નીકળો છો લ્યા? એટલે પેલો બાઇક વાળો હોમેથી આવ્યો ને એટલે અરે પણ ટનમાં આટલી બધી ગાડી ફાસ્ટ રખાય જ ના. હળવે હેડવું પડે કે ગાડી તો ધીમે જ હતી, સ્પીડ પર હતી કાકા. કાકા ભૂલ થઈ ગઈ કાકા. રમણ ભમણ કરી નાખ્યું, બધું તોડી નાખ્યું. હોય જવા દો ભૂલ. કાકા તું ને કહે ગાડી નહીં મળે હવે. ને કહે કાકા ને કહે કાકા ઇકો ચલાવી ઘર ચલાવું કાકા. 11 છોકરા કાકા ભૂલ થઈ ગઈ મારી. બસ જતું કરો, માર બીજો કોઈ ધંધો નહીં. ગાડી ઉપર જ કરે હેડો મારું. તમે ગાડી લઈ જાઓ તો શું છે? એટલે કાકા ભૂલ થઈ ગઈ. બસ નેકળ જાય. નેકળ હવે નેકળવાથી ફટાફટ નેકળવાનું કરતું હોય. એટલા ચો થાય. હા ગાડી ઠોચી તે. ઓય ગાડી તને જોવા મળશે. કાયદેસર ખર્ચવાલ આમાં ફટાવે છે ગાડી. હા ખર્ચો કોણ આવશે? તારો ભાઈ છે. આપણો મારી વાત ઉંમર લાયક છે જવાય છે. એટલે આપણે ઉંમર નહીં. એટલે ગાડી પર નભે છે યાર. મારી વાત આપણો આપણે ગાડી જ છે ને ગાડી પર ધંધો થાય છે. કાયદેસર પૈસા આલવા પડશે. ઓનો બધો ખર્ચો આલવો પડશે. ઓય નકર જવા નહીં દેવું. હા હરીભાઈ આવન ના જતા કરો લ્યા. કાકા ગરીબ દેખાય છે. પૈસા કાઢ તું. આપણો પૈસા કાઢ. એને નુકસાન થયું છે. જો આ જો. અરે હો છું લે. તમે બંધ થો. કાયદેસર પૈસા કાઢ. પૈસા કાઢ કહું છું. પૈસા નહીં હા કાકા. એટલે પૈસા ના હોય તો ગાડી લઈને શું કરવા નીકળો છો? હા ફેરો મારવા જતો તો હા શાનો ફેરો? હા વર્ધીનો. તો કાયદેસર મફુજી થોડી ગાડી અડી. ગાડી અડાડી છે. તમારું ભલું થાય તમારું. બાઇક વાળો હોમેથી આવતો હતો ને તે ધડફાઈ ગયો તો હું. 50 થી 60 હજાર નું નુકસાન કર્યું છે ગાડીમાં. હોય નહીં તું પૈસા કાઢ ફટાફટ. વડીલ હવે શાંતિ રાખો. નુકસાન તો તમારે થયું છે પણ ગાડી તમારી વળંકમાં છે. એ વડીલ એટલે અમારા ઓક નહીં. ઓક આ ભાઈ ના પૂછો તમે. હા મેં ચો કીધા તમારા વોક. તાણી તમારા વોક નહીં પણ હવે એની ભૂલ થઈ ગઈ છે. એને ના કીધું કે બાઇક વાળો આવ્યો. હા એટલે ભૂલ છો થઈ ગઈ. તમે તાર અમારા પૈસા આલ્યો તમને જતા કર્યા. હેડો વડીલ માર જોડે હવે નહીં. પૈસા એ હોય તો આલે કે. અરે ગમે તે દાગીનો વેચી ના લો. અલ્યા. આ ગાડી લઈને નહીં પડતા. હા કે ગરીબ માણસ છે. નકા મારી વાત આપણો કાયદેસર ગાડી લઈ જાય. પૈસા આલી જાજો ને તમારી ગાડી લઈ જાજો. વડીલ ગાડી તમે લઈ જાઓ તો ખરેખર વાયના છોકરાની હાય લાગશે તમે. એ અમારો પ્રશ્ન નહીં. આખે ગરીબ છે. આ ગાડી એને પોતાની નહીં વડીલ એટલે જતું કરો એમ. પટી ગયું, મારી ભૂલ થઈ ગઈ. મને ખબર હે મને મારો- દયા નહીં આવતી હો. મને કોઈના ઉપર દયા નહીં આવતી. કાયદેસર કહું. અરે વડીલ દયા કરવી પડે પેલા આદમી. એક હા. મિનિટ શાંતિ રાખો. હું સમજાવું યાર. પરિસ્થિતિ ભાઈની વીક છે હાવખે. એટલે વીકવા તો અમાર હું લેવા દેવા લે. હા મરી જા ચોક જઈ. તાણી ભૂપતજી ગરીબ માણસ છે. ગાડી પર નભે છે. એ હરીભાઈ જીવના મારતા આવો, જીવના મારતા. મારી વાત આપણો આપણે પૈસા કાલ કમાઈ લે. કાલ કમાઈ લે સમજો. પણ કોઈની હાય ના લેવાય. અલ્યા હરીભાઈ જો, આવા- આ વડીલ, ધણી- સાંભળો મારી વાત વડીલ. માફીથી બીજું મોટું કોઈ ના હોય. હા, ભાઈએ કીધું કે મારી ભૂલ થઈ ગઈ, પટી ગયું. પણ હોમાં તો તમને બોલ્યા નહીં. પટાઈ દો, રફા દફા કરી ગાડી તો નાખો. આપણે વીમા મમ્મી કરી દે. બીજું શું? અલ્યા હરીભાઈ જતા ના કમાઈ લેવાય એને. આ મારે કેવાથી જવા જોઈએ. મારું નહીં માનો તમે. હરીભાઈ તમે સમજતા નહીં લ્યા. ખર્ચો આના જોડે પડાવવો પડશે કાયદેસર. હવે ગરીબ જોડે ખર્ચો ચોથી હોય. અરે ગરીબો ચોક જઈને કોમ પડે. સાંભળો મારી વાત, કાયા થાવ નહીં. ઘર તમે જોવો ને ખરેખર તો તમે ઉપરથી પૈસા આલીને જો. એ પરિસ્થિતિ છે ભાઈની. એટલા અમારા બંગલા નહીં બોધેલા છે યાર. એટલે અમારા ગામનો છે ને એટલે પરિસ્થિતિ અમે જોવાના છે. અને આ ભાઈના છે ને ગ્રહો હાવખે ખરાબ છે. જે ના ધાર્યું હોય ને હીર્યું થાય છે. લ્યો હારું તો તને જતો કરવો છે 50% રૂપિયા લાહે. પૈસા વાળા હોત ને તમે હોમેથી ખર્ચો અલવરાવો. હા
હવે એક મિનિટ હું સમજાવું અરે ભાઈ આમાં સમજવાનું ના હોય લ્યા. હવે સમજવું પડશે બુબજી. તો મને ઘણી સળા છે, મારે ઘણું બધું બોલવું છે, ઘણું બધું દેવું છે, પણ હું જેમ ઉભો થઈ રહ્યો છું, ચમ. ગાડી મારી છે, નુકસાન મને થયું છે, હું જેમ નહીં બોલતો તોય. ચમ. આ જમીન કના ગોમની છે? વાયના ગોમની. એ વાત સાચી છે. સમજ્યા તમે? ઈ સાચું. હા, હાલ આપણે શાંતિ નહીં રાખ તો આ જમીન આપણા હાથમાંથી જાય, આ બધા આડા પડશે. એ વાત સાચી છે. જો આર્યું નુકસાન આપણે સહન કરી લે તો આર્યું નુકસાન નહીં થાય. હા, મોટો ફાયદો થાય એમ. સમજી ગયા ને? સાચું સાચું. હા સારું હવે હરીભાઈ ના કહેવાથી જતો કરું છું એમ. હા, ભૂલ થઈ ગયો વડીલ. અને ગરીબ માણસને જતો કરાવરે. અરે વડીલ એ તો અમે સમજો છે લ્યા, અમે ગરીબીના દાડા કાઢેલા છે. હા, આ પેલી વાતડી કેટલી રાજી બાપડ્યો. થાય કોણ? હું પેલા હાવ ગરીબ જ હતો લ્યા, મારા જોડે કોઈ નતું, પણ આ હરીભાઈ ના પ્રતાપે બધું છે. 4 ભેહો છે, ઘર છે, બધું હારાવાના છે એમ. તાણી અમાર ભાઈ હરીભાઈ રહ્યા ને ગામમાં 1 નંબર મોણા. ગમે એનું ગરીબ નું ઘર હોય ને તો હરીભાઈ પેલા ઉભા હોય જઈને આ તમને 25 રૂપિયા ટેકો કરશે હાર્યા ભાઈ. તાણી સુખી છે ને થવરાય. સાચું. કોક ગરીબ ની આપણે વાતડી ઠારા તો સુખી ડબલ થવરાય. અને મન મોટું જોવે. હા, ભગવાન રાજી રહે. સાચું, સાચું. રાખવી ભાઈ, પડે આવી. મારી ભૂલ થઈ ગઈ. ના ના વડીલ, ભૂલ તો મારી થઈ ગઈ. હા. પગ મારા છે બધા. તાણ. સમજી ગયા, મજા આવી ગઈ. હા હા ભાઈ. હા, તાણ પછી આ હું સમજ્યા ફેર થતું હતું એટલે હા. બોલાઈ ગયું એમ. બેહો તો પેલા કણ બેહો. હા. હરીભાઈ જો તમે ત્યાં વધો નહીં હવે, કમ્પ્લેટ ને એકદમ કમ્પ્લીટ. જાતું કરવા મજા. સારું ગરીબ છે. સારું. હા, કેવું ના પડે ઈ તો. હે હરીભાઈ, હા, આપણે કીધું વાર બહુ દીધો હતો. અરે કોઈ વાર બોધો નહીં, એમને એમ ગાડી ગેરેજ માં પકડી દે. એવું એમ? ઓવે. તો હવે તમે એક કામ કરજો, હા, પેલા સોવનજી ફોન કરજો, ફટાફટ આવી જો તો આપણે કોમ પટી જાય. કરું હું ફોન. જા ભાઈ, વીમો છે ગાડી ને? ના વડીલ, વીમો તો નહીં ગાડીનો. અલ્યા તમે ડ્રાઈવર છો ને તમને એટલી ખબર નહીં પડતી કે વીમા વગરની ગાડી ઘરની બહાર લઈને નીકળાય જ ના. બધા મોટરસાઇકલ કરખા ના હોય, અમાર જેવા દયાળુ બધા ના હોય લ્યા. કોક દાડો માથાનો મળશે ને એ દાડો પથારી ફરી જાય. સાચી વાત વડીલ. હવે શાંતિ ઘેર જતા રહો હાડો. હો, એ હરીભાઈ, હા, તમે પેલા ફોન કરો, ફટાફટ આવી યાર. કરું છું લ્યા. એક તો એ કેટલે રહ્યા. હાલો. અલ્યા તમે આવો છો કે અમે નીકળી જા પછી? હા તો ફટાફટ આવો યાર. આવી છે. વાયરનો ટુકડો નતો કોઈ? હા, વાયરનો ટુકડો ચાલ છે, કોઈ બધું નહીં. આવું વાઘાઈ. ઉમતાઈ. અલ્યા મારી ગાડી થોડી અડી ગઈ હતી આ ગાડીની. તારી ગાડી અડી ગઈ? હોવે. અલ્યા, તારે તો નુકસાન વધારે છે ભાઈ. આ ગાડી ઉભી હતી બરોબર, અને હું વળંગમાંથી આવતો હતો એટલે સામેથી બાઇક વાળો આવ્યો એટલે મારી ગાડી ફજી ગઈ, એ સીધી અડી ગઈ. કોણ? હોવે. કેવું? ખોટું કે શું કર્યું પણ ખર્ચા પાણીનું? માણસો હારા હે, ખર્ચો નહીં લીધો એ મને. નિયામન. મેં કીધું ભાઈ મારી ભૂલ થઈ ગઈ, માફી માંગી લીધી, બધું પટાઈ નાખ્યું મને. અબે તેરે નામ કા કુત્તા પાડું ખેગાર. માફી જો માંગવાની આવે તો આ બધું તોડી નાખ્યું તને નહીં દેખાતું? અલ્યા માફી માંગીને આપણા ગામની આબરૂ જાય તને ખબર નહીં પડતી લ્યા. ઉમતાઈ બધું પટી ગયું છે. ખર્ચો ઘણો કર્યો છે. હા, બહુ નુકસાન કર્યું છે મેં. 60,000 નુકસાન હશે ગાડીનું. 60 લાખ રૂપિયા હોય રહ્યું અમે તને ખર્ચો હલાવશે. તું બોલે ને માફી માંગવાની ના અલ્યા પણ હોય. ખર્ચો મારા. માફી હાલ એના જોડે માંગવા. ઉમતાઈ તું ધ્યાન અત્યારે મહેમાન. હા, શેટા થોડા. અમારા ગામનો ભાઈ છે આજો બરાબર, અને અમે એના ગામના જ છે. અમાર ગામના હે. હા, અમે ભાઈ જેવા જ છો બધા. ભાઈ જેવા જ છે. એટલે તમારે જે થયું એ ભલે, અમારા ભાઈની ગાડીનો ખર્ચો આલજો, આપણે વાત પતી જાય. એ અરે ઉમતાઈ શું છે આ શું છે? ઈવનના વોક નહીં, વોક બધા મારા છે બરોબર, એટલે માર ઈવન જોડેથી ખર્ચો ના લેવાય. તું ખર્ચો શાંતિરાશ આલવાન થાય તો મારે આલવો પડે એમ. શાંતિરાશ ખેગાર. પટી ગયું. વાગે વડીલ, મારી હરીભા. હા? હરીભા. અરે ભાવ હોય કે તમે ગમે તે હોય, હા, અમે તો બે જણા અમારું નામ જ છે અરે વાઘુબા આમ ફૂમતો ભા. હા. વાર્તા પૂરી. મારી વાત એટલે- સાંભળો. વાઘુબા. આજુબાજુના 10 ગામમાં નામ પડે ને અમારા બે જણાનું, હા. એટલે વાર્તા પૂરી. હશે પણ હું શું કહું છું વડીલ ખબર છે કે જો
આ મેટર આખી પટી ગઈ છે. પટી ગયા. અને આખી મેટર પટ્યા છે તમે બે જણા આયા છો એટલે હવે કોઈ મેળ આવશે નહીં. પણ જે થવાનું હતું એ થઈ થઈ ગયું. ગયું. અમે જતું કર્યું છે. પટેલ, આવા ખોટું તું શું ધૂળ જતું કરી એ મારી વાત આ ભાઈએ માફી માંગી એટલે અમે બધું જતું કહ્યું પૂરું કરી નાખ્યું. મારી વાત સાંભળ તું. એક મિનિટ તું બોલતો નહીં અલ્યા, વચ્ચે. ફૂમતાઈ પણ બધું પટી ગયું છે લે આ. ખર્ચો આલ્યા વગર કોઈ પટે હવે હા એટલે અમારે ખર્ચો જોતો નહીં. હા, અરે, અમારે ખર્ચાની વને ના પાડી છે. પાલે તને ખર્ચો પણ મારી વાત તોડી નાખો તારી ગાડી તોડી નાખો ને તને તોડી નાખો ઉભા રહો, એક મિનિટ એ- એક મિનિટ કઈ પેલું મને જાજો. વડીલ, વડીલ. તારે નહીં તોડવી ગાડી અમે તો અમે હાલવો છે કે નહીં હાલવો હા કે ના હાલવો છે કે નહીં હાલવો બીજી વાત ખર્ચો અમારે લેવાનો છે ખર્ચો અમારે હાલવાનો નહીં. દારૂડિયા છે વડીલ, મરી જાય. વડીલ, વડીલ. અરે, ઓલા વડીલ. એ વડીલ, વડીલ વાગે. મને આવો લે. વડીલ, વડીલ. અલ્યા, વાઘે તે નાતું પાડી ગયું બલાદમી. એ બાપુજી. વડીલ, હા? વડીલ, વડીલ. વડીલ, વડીલ. વડીલ, વડીલ. પ્રેમથી વાત કરો છો કોઈ કમાવાનું નહીં કોઈ કમાવાનું નહીં કોઈ હા, ને? વડીલ. પગાર લે. વડીલ, વડીલ, વડીલ. વડીલ શું કરો છો? હે? એટલે નેટ સમાધાન કર્યું તું આ શું છે બધું? હે? કેમ લડ્યા તમે? એટલે અમે કોઈ નહીં કર્યું અંતાણે? પૂછો હોય ઓય પૂછી લ્યો. શું થયું? તમે કમ્પ્લેટ સમાધાન કરી ગયા ને કોઈને પાછળ જઈને હળગાયું છે બરાબર નું. પણ તમે તો સમજણા હતા કે આ તો હવે મૂર્ખા પી ગયેલા છે આ જો અરે ખર્ચો માંગતા હતા મારી ગાડીનો વાઈન જોડે. અલ્યા પણ બકતા હોય બકવા દેવાના હતા પણ વાયન તો તમારે સમજાઈ દેવા હતા. અરે હાથ ઉપાડે મારો બેન અલ્યા ભીધેલા છે અરે હોકી પી ગયેલો બેન ઘેર. મારી વાત સાંભળો. ગરીબને જતો કર્યો. હવે તમારા ગામના દારૂડિયા મળ્યા એટલે ઓને જતા કરવાના એમ. ઓયની માર ખાવાની અમારે. મારી વાત સાંભળો દારૂડિયાને મારીને કરવાનું હવે મારે કોઈ મરે નહીં મારે લે. દારૂ ઉતરી જાય એનો. કાયદેસર કેસ કર્યો એ, હવે કેસ થાય. હવે ખર્ચો હવે કાયદેસર રૂપિયા લેવામાં આવે. તમારું આ ચોકડ ઢેસી ઢેસીને આયા લે. ના નથી પાડી લે. ના નથી પાડી તે માર. ગોમો વધનું થાય ખેગાર મરી જાહી લે મરી જાહી. લવા દો. ખેગારજી લવા દો. આ ખર્ચો આલો હેડો. વડીલ, વડીલ. ના વડીલ, હવે વડીલ. તું બાકી દે હવે તું ખાલી વડીલ, વડીલ. અલે અમે જીવ બળે એટલે આવું કરવાનું વડીલ. બરાબર હું સમજાવું. અલ્યા હેડો ને કોણ મેલું કોણ ના પડે. આખી જિંદગી જેલમાં કાઢી હવે વાપડો જેલમાં નહીં કાઢવી. હવે આ તો દારૂડિયા છે લે. હે દારૂડિયા વાળી ભલા આદમી આટલું બધું તપી જવાનું. અમાર ગોમ વચ્ચે રહીને હેડ પછી તારી વાત અલ્યા એના મો બે દોણાય નહીં વડીલ બે દોણાય એ, એ. નહીં તમે તમે ના સારું લાગે ના સારું લાગે દારૂડિયા છે. હવે માથામાં મેલ્યો હો પેલામાં તો બુદ્ધિ નહીં હું સમજાવું એ, છું. હેડો લે. અલ્યા બે લેવજો. તમે સમજણા છો તમારા ગામમાં એક બે દારૂડિયા તો હશી. કોહડો એટલે રોજ મારો તમે પેલા આદમી. અલ્યા આમાંની રેઘણી સાડા છે કોહડો. અમારે લઈને શું મારવા? એટલે વડીલ હા. અજાણ્યા મોણા ડાયરેક્ટ તમારા ઉપર હાથ ઉપાડે ને એટલે રીતો ગમે એવાન ચાલે. હા, એરી લાખ રૂપિયાની તમારી વાત સાચી પણ આ ભીધેલા છે એ તો તમને ખબર વાત હાજી પણ અમે નતા બોલતા કોઈ પૂછી જવું હોય ને. બાપુજી વાયનો વોક લગી રે. અમે તો મગજમાં નતા લેતા પણ હાથ ઉપાડ્યો હોય ને મને ખબર છે આ સમજણ હશે હોય એનો વક ના હોય મને ખબર છે પણ આ પેલા દારૂડિયા છે એટલે કેટલા ઉપરાવલ્યું છું ને એ તો ગમે એનું ઉપરાવલું ના આપ છોડી એમ બાવથી બોલી પછી ગમે એવાન કાઢ છોડે એમાં પૂછે નુકસાન નહીં દેખાતું. આ તો જો ગાડી આ મારા ગામનો પળ ધોકડિયા છે બીજું કશું નહીં. હવે ભૂપેશજી આપણો મારી વાત આજ મીટિંગ નો મેળ નહીં આવે આપણે પછી આવશે કો તો એટલે. સોનજી નીકળ બોલાઈ લે શેની મીટિંગ રાખવાની હતી તમારે? વડીલ આ જે જમીન છે ને 30 વીઘા ઓવે, ઓવે. બોર હંગાત એ જમીન જોવો હા. ઉધેડ મળે તો ઉધેડ હા હા પૈસેથી મળે તો પૈસેથી જે રીતની આ જમીન મળે
એ રીતે અમારે રાખવાની છે. કશો વાંધો નહીં, કોઈ ચિંતા કરશો ને હારી જમીન તમે તાર રંગે સંગે રાશી દો. હારી છે. મારામાં તાકાત હોય તો રાખજો એ, નીકળો લ્યા. રાખજો હવે મારો હાથ ઉપડી જાય. નહીં સર પેલા થઈ જાઓ લ્યા, હાલો કશું હોય. એટલે કોઈ કેવું નહીં દારૂડિયાને તો હવ મારે દારૂડિયાને હવ મારે ક્યાં કરજે આઘા રહેજો, આઘા રહેજો, હું દારૂ ઉતારું આયાનો ઝાપટો હેડો કશું. વડીલ ગળાની સોગન આ એન્ડ છે છેલ્લો જોજો હવે શું કરવાનું મારા આ દોરવામાં. એક મને યાદ આવ્યું તું બુદ્ધિ નહીં ને મારામાં બુદ્ધિ નહીં મેં વાપર્યું છે. ખરેખર વાપરો વડીલ દારૂડિયાને સમજાવું, જે ઘોડિયાનું છોકરું એકતું હોય ને એને ફોલાવું ને આને ફોલાવું. હું સમજી ગયો હું જમ્બો કુલર ચાલુ કરીને પાણી રેડિંગ ગળાની સોગન ઊંઘતો તો ને તે હાર્યો ડાબડી મોઢો આવ્યો મને કે તળાવમાં નાવે હેડો એટલે આ મરી જાઓ તળાવમાં ના પડવરાય. આ હેજી વેજી આ બનેલી બાજી તમે બગડાઈ અને વાયકણ આવીને દારૂ રેડ્યો ને જ પટાયું તમે. આ સમજાયા હતા વડીલ ને. કહેવાય ના તારે કે પતી અલ્યા, ગયું બધું. ત્યાં તો પટી ગયું છે બધું. વડીલ અમે નીકળ્યા છે અને પેલી જમીન માટે 2 દાડા ચીડ હવે તમારી હા. મુલાકાત. કશો વાંધો નહીં, મને મળજો તમે. મોણ થાય છે ને મહેમાન ખબર પડી રહે એમાં દાદા નહીં ઉતર્યા જેવું. એ તો યાર વડીલ. દારૂડિયાને તો હવ મારે એ પટી જેલી વિકેટો છે. લો આવજો હો હા, વડીલ. ભલે, આવજો કાકાજી, એ જવા દે તમે, અહીંયા હું વાળ કરું છું. નાખું છું તળાવમાં, છો મરી જાતા બે. હું ઘેર જાય હા? વાનો સંગ કરવો નહીં હું ઘેર જાઉં મને હેજી વેજી માર ખવડાવી હોય લાઈ સંગ નહીં સાથ ના આવેલો ખેગારે સાથ ના આવેલો ખર્ચો લેતા બધી જગ્યાએ અમે હાજર નહીં હોય, બધી જગ્યાએ અમે હાજર નહીં હોય, ચિયોક મારીને જતો રહે. અને હવે તો સુધરો અને આ તાપ જેવો પડે છે મરી જાઓ. એટલે શાહંચી રીતના કરો છો? ખાવા પીવા કોઈ નહીં, એના દારૂ રેડ કરો તમે. એટલે તો ઠંડા થવા હતા ઘેર પીપળાના પાણી હોય ને તો અહીંયા ઠંડા થો તમે. આ રીતના તળાવમાં નાવા ના આવો, તળાવ તો આટલા આટલા ભરેલું પાણી છે, ડૂબીને મરી જાઓ. એટલે ખેગારજી નાસ્તા કાઢજો. કોઈ નાખતા તો ક્યારે આવવાનું છે? નાખો ચોક બીજે નળસી આડે નાખો ગાડી. એટલે નહીં સારું લાગતું, આ ઘંજ ઉડે છે મોઢું તમારું. મારા તો મશીન બગડ્યું છે, અમુક કરવાનું છે. હેડો પંચાયત કરાવવાનું દઈ દો લે. બીજું કોઈ નહીં એમ ગાડીમાં લઈ જઈને ઘેર જઈને નાખો. ખરેખર મફુજી જબરજસ્ત સમય બની ગયો તો હો. આજ બચી ગયો છું તમારા કારણે. ખેગાજી, તમારા વક નહીં, તમારા ગ્રહોના વક છે, સમયના વક છે. નહીં કહેતા કે સમય કરે કોઈ ના કરે, વાત સાચી પણ હો. તમે ચિંતા કરશો નહીં, તમારો સમય આવશે. અને ખરેખર સમય તમારો આવશે ને એટલે આ વાતની તમારે ઠેઠ સુધી ખમણ મજા થઈ જાહે. લઈ જવા નાઈ જો ઘેર હેડો. તમારે નહીં આવું ગયા? ના, હું પેલું મશીન હમું કરવા જઉં છું. પડતા કરજો, ઘેર લઈ જઈ.